હવે હાડા હાથ થાવા આવ્યા પછી સ્કૂલેથી ટીચર ને બધાય અમને કહે છે કે જીણકો કોઈ દી ફૂલ ડ્રેસ માં ન હોય કામે ન હોય ત્યાં નિશાનો ડ્રેસ પહેરવાનો હોય ફ્રી ડ્રેસ પહેરવાનો હોય ડ્રેસ પહેરવાનો હોય. હા તો હાલ વાંધો ને પેલા બ્રશ કરતો વાલ ભાગ હાલ જા બ્રશ કરીને જલ્દી આવજે આ બ્રશ કરવા ગયો છે કે હું કરવા ગયો છે હું આ જીણકા વળી આયા આવીને હોઈ ગયો ઊભો થા સ્કૂલે જવાનો બ્રશ કરવા મોકલો તો આવીને પાછો હુઈ ગયો પણ એને પ્રેમથી છોકરાને ઉઠાડાય તો ઈ ઉઠે ને બ્રશ કરવા જાય આવી રીતે વડકા નાખો ને કૂતરાની જેમ તો કોઈ ન આવે પણ એના બાપના મોબાઈલમાં 2 વાગ્યા સુધી ગેમ જ રહીમાં રાખે છે પછી સવારે ઉઠવામાં એને વાંધો આવે છે પણ તોય તારે મારવાનું નહીં એને સ્કૂલે જાય તોય ઠીક ન જાય તોય કાઈ નહીં તો આયા હું કઈ ઘરે બેહાડવાનો છે એને પણ મારવાનું નહીં એટલો બધો હજુ કાઈ કોલેજ ન જાતો કાઈ અત્યારની દુનિયા તો જોવો પૈસા વગર કોઈ ઊભું નથી રહેવા દેતું અને આ જેદી મોટો થાય ને તેદી તો હાવ બધું બગડી ગયું છે પછી હું કે ચાના કપ વિછરે તો થાહે બાકી નોકરી તો નહીં મળે આવું જ બોલતી હોય છે કપરા કબી વિછળવાનું વાળવાનું ચોળવાનું હારું બોલી જ નહીં કોઈ દી અને જો બેટા તને કીધું છે ને કે તારે હવારના પોરમાં તારી મારે માથાકૂટ ન કરવી કે ઉઠે એટલે ઉઠી જા ખોટું તારે માર ખાવો પડે છે ને મારો જીવ બળી જાય હવારના પોરમાં ઈ તને મારે છે એટલે બા ઉઠી તો ગયો પણ એવી રીતે નહીં ઉઠવાનું મૂકી દો તમે મોઢે સડાયો છે હાથ ફેરવા રાખો છો મારો જીવ બરે છે ઓલું થાય છે શું કામ જીવ બારો છો ઉઠી જતો હોય તો માર ના 10 વાર કે એકવાર ઊભો થાસ આજથી રાતે મોબાઈલ તમે તમારી પાસે ઓશિકા નીચે રાખીને હુજો અને રાતે મોબાઈલ લઈ લે હે એટલું બધું તને મોબાઈલ જોવાનું થોડી વાર રહી ગયો પપ્પા ગેમ નૂર મે અલ્યા માર માં એને તો આયાલો તમને પૂછ માર દે એને ન મારું એનો બાપ પરીક્ષા લે હે આખું વરસ ફી ભરી પૂછવું તો પડે ને કેવા પેપર લખ્યા છે કે નકરું કામી ભૈયા રાખો પૈસા બધે એ ભાઈ તો માથાકૂટ કરમાં ઈ તો આવડશે ને આવડવું હશે ત્યાંથી કોઈ એવડો બધો મોટો ન થઈ ગયો કાઈ અમુ કાઈ જીનો રે હા નાનો જ છે હજુ ઈ પેપર એમ કહું છું બધાય પેપર કેવા ગયા છે આજ છેલ્લા 7 દીથિયા ઉઠીને પરીક્ષા દેવા જાસ પેપર આ ગુજરાતી નું પેપર ગયું એક નંબર ગયું આ ગણિત નું પેપર એક નંબર જો જોઈ તમને કાઈ રિઝલ્ટ માં વાંધો આવે ને મને કહેજો તમે એટલે આજ છેલ્લું પેપર છે ને હા અને કાલ રિઝલ્ટ છે હા હારું આવશે હા અને હારું નહીં આવ્યું ને હા તો એમ માનજે મરી ગયો તું મારા હાથનો માર ખાઈ પેપરમાં બધું હરખું લખ્યું છે હા કેવું લખ્યું મને કહેજી હા તતા હા એટલે હા તતા હા. 14 થાય મેં તમે લખી નાખ્યું હેઠે હાથ હતા ઉપર નીચે હા તતા હા હાથ 14 હા 14 કરી નાખ્યા પછી તો મને જવાબ દે હા વાહ બોલો છત્રીમાંથી બહાર જાય તો શું થાય વિજય જાય વિજય જાય એમ કહેવાય છત્રીમાંથી બહાર જાય 13 વધે કેટલા વધે 13 જોહન કેવો ઠોઠડો હે હાવ ઠોઠ છે હાવ ઓઠડો કાઈ નહીં તો તમે ગમે ને ક્યાંક છત્રીમાંથી બહાર જાય તો માણા પલ્લી જાય તો ઈ તો બરાબર કીધું આ એને. ઈ તમારી ડોહી છત્રી નથી કહેતો છત્રી કીધું મને બા હા એમ છત્રી કીધું મને હા, એમ. બહાર જાય હા પલળી તો જાય. પલળી જાય બરાબર તું હાચો જ છે બેટા તું હાચો જ છે ઈ વાત નથી છત્રીની કરતો તો આ છત્રી આંકડા આ તો એમ ચોખવટ કરાય કે આંકડા એમ આ તો ઊંધા જ જવાબ દેશ મને ઊંધા જ જવાબ દે દોવારો મારતો નહીં એને હોતું હવે મારી વાત સાંભળ હા. આખો દી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ જોયા રાખો વોટ્સઅપ નહીં હા ઈ તારો બાપ રોટલા લઈ દે હા કાઈ ભણી ગણી હોશિયાર થાવ ને હા તો કાઈક નોકરી જડે બે પૈસા આવે ઘરમાં અનાજ ને એવું આવે ઇન્સ્ટાગ્રામ માં ભલે રોટલા નો દીએ પણ રોટલા વાળી તો મળી જાય ને નકરા કરવા તોય નકરા શરમ આવી જોઈએ જી તું એવું કરવા જેવડો હો હવે તને હેને મોબાઈલ અડવા જ નહીં મળે અને તમને કદો મોબાઈલ આના સામે કઈ કાટતા જ નહીં હવે હું જોઉં છું કાલ તારું રિઝલ્ટ છે રિઝલ્ટ કેવું આવે છે જો જરાય હારું ન આવ્યું ને એટલે તું મરી ગયો એમ સમજી લે હોસ્ટેલ ભેગી નો કરી દેજો હોસ્ટેલ હેને હવારે હેને 6 વાગ્યા આટલા પ્રશ્ન કર્યા મેં જવાબ દઈ દીધા ને બધાય બધા અવરા જવાબ દીધા એવા હાલે જવાબ તારા છત્રીમાંથી બહાર જાય તો પાણી આવે ભીંજાઈ જાય તોતડી ના પેટ નો છે હવે હું લપલપ કરું માર જાવું મોડું થાય છે હો. તમે જાઓ અને તમે તમારા ડોહાને હાથ ફેરવા રાખજો આ બહુ હારું જાવે કપડા બદલાવીને ચાલ સ્કૂલ ભેગો થાય જજ કેટલાક ભગવાને દીકરો આમ કેટલાય બાધાન માનતા કરે ને તઈ દીકરા આવે છે ઘરે ને આ લોકોને કદર નથી ભગવાને દીધો છે તો હવે શરમ કરો ને તમે જ કાઈક તો બધું બગાડો હો કાઈને મોઢે નો ચડાવવાનો હોય જેમ રહેવાતું હોય એને ખાવા પીવામાં વસ્તુ લઈ દેવામાં ના પડી તો ભણવું તો પડે ને ટાઈમ ટુ ટાઈમ પછી આને આવી ટેવ પડી જાય કે આખા ઘરે કઈ નો મારવા
નાવા હા. સીધી રીતે સમજી જાતો હોય તો હાલ જો ડાયો થઈ જાજે. હા. પછી હરખું પેપર માં લખજે. હા, મમ્મી. આ છેલ્લું પેપર હે ને હા મમ્મી. તો પછી હમણાં જોજે ઝીણકો હે ને હાલે જો આ પકડા હાલે તારે હે ને મને યાદ કર આજે હું તને દહીં ને ખાંડ ખવડાવતા ભૂલી જાત જો હો હાલ જા હરખી રીતે પેપર લખજે. હા મમ્મી. અને ટાઈમ પરીક્ષાનો પૂરો ન થાય ને ઈ પહેલા ક્યાંય બહાર નીકળતો નહીં, બેઠું રહેવાનું. જ્યારે હાવ ટાઈમ પૂરો થાય ને કે પેપર લઈ લઈએ ને ત્યારે જ બહાર નીકળ. હા, મમ્મી. વિચારીને પેપરમાં લખવાનું હા મમ્મી. હો હાલો પછી ટાઈમે આવતો રહેજે ને રખડવાનો વયો જાતો. બાય કૃષ્ણાબેન. એ કૃષ્ણાબેન. એ હા જીણકાન ટીચર આવો આવો કેમ છો? જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો બેહો. આલ્યો બેહો બેહો. શું કે ટીચર હારું ને? હારું હો તમે કયો. બસ આ રહ્યા જો હું અહીંથી નીકળીને તો કીધું લાવો અહીંયા તમને મળતી જાઉં. છે. તમારે જીનકાનું છે ને ભણવામાં જરાય ધ્યાન નથી. અરે અરે હું કરું એને કેટલો મારવો કઈને થાકી તો જાય. તમે એમ મારો તો હું ઈ શીખવા માંડે. તોય નથી સમજતો તો હું કરું આખો એમ દી. છોકરા ના સમજે બેન, તમે તો માતા પિતા હો, તમારે તેને શીખામણ દેવી જોઈએ સરખી. કેટલી શિખામણ દેવી, શિખામણ દીધે સમજતો જ નથી. આટલા પેપરમાં એકેય સાચો પ્રશ્ન નથી લખ્યો. પ્રશ્નની જગ્યાએ છે ને જવાબ લખવાનો હોય ને જ્યાં અહીંયા બે જગ્યાએ પ્રશ્ન જ લખી નાખે તમારો છોકરો. અરરરરર હું કરું એનું એનાથી એટલે અમે કંટાળી ગયા છીએ. કાંઈ ઘરે આવે હું મારીને લેસન કરાવું. આમાં મારે એને પાસ કેમ કરવો બેન? એના બાપે એને હમણાં હજી અડધી કલાક થઈ એટલો માર્યો. અને છેલ્લું પેપર આજે છે ને ગણિતનું હા તો કે હું હરખું લખીશ આમ કરીશ તેમ. અમને તો એમ જ કહે છે હું હરખું જ લખું હું ને હું હરખું જ વાંચું હું. તમને એમ કે પણ પેપરમાં કાંઈ નથી લખ્યું એને સરખું. હું તમને એક વાત કહું, તમે અમને કહો હો ને અમારા બેયનો હે ને બેય માણાનો કાંઈ વાંક નથી. એ મારી હાહુ છે ને એ ઝીણકાને એટલો મોઢે ચડાવે છે ને અમે મારવા લઈને તો કે મારા દીકરાને કાંઈ નહીં કહેવાનું. કાલે રાત્રે 2 વાગ્યા સુધી ઝીણકો મોબાઈલ વાપરતો હતો. મેં જાગીને કીધું ઝીણકા મોબાઈલ વપરાય કે વચાય? તમારે હાવ કે એને કાંઈ ન કહેતી, તારે પોહાતું હોય તો રે નકર વઈ જા. આવી રીતના છોકરાને મોઢે ચડાવે અરે છે. આમ હોય તમે સાંભળો મારાથી તો નથી માનતા મારા હાહુ, પણ તમે પારકું માણા જોઈને કહો ને ટીચર થઈને એટલે એનું નાક કપાય. બોલાવો, ખબર નહીં, બોલાવો. એ બા આવો તો હોય અહીંયા કાંઈ. અહીંયા આવો ઝીણકાના ટીચર આવ્યા હે. અરે આ એક જ રોટલી બાકી છે કરીને આવો. હવે ઈ રોટલી બંધ નથી કરવી, પેલા ઈ વરઘોડો છે એનો તો વાત કરો. અરે બા તમે ઈ ઝીણકાના ટીચર છે. જો એના સ્કૂલના ટીચર છે. આ ઝીણકાને બધાય ક્લાસ આજ ભરાવે છે. સાંભળો હવે મારો છોકરો ડાયો છે ને? અરે બેન તમારો છોકરો એટલો તોફાની હે, એટલો તોફાની પૂછો નહીં. આ ના ભણવામાં ધ્યાન દે કે ના કાંઈ ને ઓલા રિસર્ચ કરે ને તો બધાય છોકરાઓને મસ્તી કરે ને વાયરો થાય. નાનો છે ને બે નાનો છે હજુ. અરે નાનો છે એ વાત સાચી, પણ અત્યારથી નામ ના હોય તો આ ભણવામાં હું આગળ ધ્યાન દે? પેપરમાં એક કઈ પ્રશ્નનો સાચો જવાબ નથી લખ્યો એને. તમે એને પ્રેમથી શીખડાવો ને તો એને બધું આવડી જાય એવું છે. અરે. બહુ હોશિયાર છે, મગજ બહુ સારો છે એનો. કેવો હે મગજ? હોશિયાર તો એટલો હોશિયાર હે કે બધાને હેરાન જ કર્યા રાખે. એમાં હોશિયાર હે, રમવામાં ને ફરવામાં ને એમાં જ હોશિયાર હે. બાકી ભણવામાં એકરોય નથી આવડતો એને. આવડો મોટો થયો હવે તમે આમ એને ના હમણાં કૃષ્ણબેન મને એમ કહેતા હતા કે બા છે ને એને પ્રેમથી બસ એમાં માથે હાથ જ ફેરવ્યા રાખે ને કાંઈ એમને ખીજાય ને તો ખીજાવાય ના દે. આમ ના હોય, તમે તો મોટા છો. પણ બેન ઈ વાત સાચી, પણ કે બેય માણા એને મારે છે ગધેડાની જેમ મારે છે બિચારાને. મારા છોકરા પેપરમાં એક શબ્દ નથી લખ્યો. તમે હાથ નો ફેરાવ્યો હોત ને અમારા બેયનો એવો દાબ હોત ને તો અત્યારે બધાય પેપર ભરીને આવ્યો. અત્યારે પ્રશ્નની સામે પ્રશ્ન લખીને આવ્યો છે. બેન કે અમારે રિઝલ્ટમાં એને શું માર્ક દેવા? તો પછી આ હું કઈ ફીયું કઈ મફત આવે હે? કમાઈને ઓલા બેવડા વળી જાય હે. નકરી ફીયું ભરી રાખે. ચોપડા તો કે લઈ દ્યો, પેન્સિલું તો કે લઈ દ્યો, બોલ પેનું તો કે લઈ દ્યો. તો હું નકરા પૈસા જ વાપરવાના, સામે રિઝલ્ટ નહીં આપવાનું. લાડ કરાય પણ જોતો પૂરતો લાડ કરાય. ભણવામાં કોઈ દી લાડ ના હોવો જોઈએ, થોડુંક અહીંયા ફરક હોવું જોઈએ. એના મમ્મી પપ્પા સારું કરે છે એના માટે. હવે હું નહીં એની ભેળ તાણું હો. અમે પ્રેમથી સમજાવી છીએ, બસ પ્રેમથી નથી સમજતો ને એટલે એનો બાપ મારે છે ને હું બસ ના નથી પાડતી. હવે તમે ચડાવતા નહીં એને. એના મમ્મી પપ્પા એને ખીજાય ને તો ભણવા ટાણે એને ખીજાવા દેજો ને. ભણવામાં તમે થોડું કહેજો કે બેટા પહેલા ભણવામાં ધ્યાન દે પછી રમવામાં ધ્યાન દે. હા, ભલે ભલે બેન હો, ભલે. હો? હું હવે છે ને એવું હશે ને તો હું ઈ વધારે ધ્યાન દઈશ એને હા, થોડું. તમે એનું છે ને ટ્યુશન રખાવજો એટલે વધારે ટ્યુશન આવડે. મેં રખાયું તું તો ટ્યુશનમાં એક
છોકરાના ચશ્મા ફોડી નાખ્યા અને ચશ્મા ફોડી નાખ્યા ને પછી છોકરો એને મારવા દોડ્યો હતો અને પછી મેં છે ને ટ્યુશન બંધ કરે બધાય બાજી આવે છે બધાય છોકરા વાળા બાજે પછી શું કરવાનું કેટલી સારું હાલો કરીશ. સારું હાલો હું જાઉં હવે. એ આવજો હો ટીચર આવજો હા, જય અને મારા શ્રી કૃષ્ણ. ઝીણકાનું ધ્યાન રાખજો તમે અરે ઈ ચિંતા ના કરો, હું તમે ખૂબ હેને ધ્યાન આવજો. આપીશ. તમે થોડોક ઠપકો દેજો હું તમને કાઈ નહીં કહું હા, હા, ભણવામાં હું ધ્યાન નહીં ન દે ને એટલે તમે છૂટવા અરે હું એને ખીજાઈ લઈશ વધારે. હા બસ હા, હો સારું, એ આવજો હો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ હા, એને છે ને એને આવડે નહીં ને તેને પ્રેમથી શીખવાડજો, મારતા નહીં હો. કારણ કે છે ને બેન ઘરમાં આ લોકો મારતા હોય ભાઈ, બિચારાને, તમારી હો. વાત સાચી. અને જો એને 2-3 પેપર નો આવડે ને તો વાંધો નહીં હો, તમે પાસ કરી દેજો. એમ ના હાલે મારી એમ ના હાલે અરે આ મારી તો કઈ ગજબ છે હજી આ રિશ્વત આપી આવો હજી આપી આવો જાઓ જાઓ હું તો સમજાવતી હતી ખાલી આ રિશ્વતની ક્યાં વાત છે સીધું બોલું ઉર્દુ જ સમજે હાલ ઉતાર અને લે ઠેલો. અને ઓલો કોણ હતો? કોણ? નિશાળના દરવાજે માથાકૂટ કરતો તો ઈ ચંપક. હે ચંપક. તે ચંપક એને હું માથાકૂટ કરો જલ્દી? મેં ધક્કો તો માર્યો કે તે ધક્કો માર્યો, તે ધક્કો માર્યો ઈ કે. અપર લખણીના પેટનો છો. પપ્પા મેં નથી માર્યો ધક્કો. મને બધી ખબર છે તારા લખણ કેવા છે ની. મેં ધક્કો નથી માર્યો, ઈમાનદાર નીકળી ગયો તો. હા ઈમાનદારી મને ખબર છે કેટલો ઈમાનદારી થી રહેશ ને બધી મને ખબર પડે. દા કાઢ ઘર ભેગો થા. હાલ હાલો હાલો આવી ગયો છોકરો. લઈ દે ઠેલો તાર માને. અને હું કરવું મારે આવી ગયો તો મૂકી દે દફતર સાચું બોલી જા અત્યારે એના ટીચર આવ્યા હતા હમણાં અડધી કલાક પહેલા આયા ઈ કે તમારા ઝીણકાનું ભણવામાં જરાય ધ્યાન નથી બીજી વાત કે પેપરમાં પ્રશ્નની સામે પ્રશ્ન લખ્યા છે ત્રીજી વાત કે રિસેસમાં એટલી વાયડાયું કરે છે ને બધાય છોકરાને તોફાન કરે છે અત્યારે હું તેડવા ગયો તો એ દરવાજે કોકાર બાંધતો હતો. ઈ ચંપક હતો, ધક્કો માર્યો તો એ મને. હવે હેઠી ને બે ને સંપર્ક હતો સંપર્ક વાળી ના ઈ છોકરો એટલો સીધો છે બિચારો ગા જેવો ભોરો છે. તારો જ વાંક હોય મને ખબર છે. પપ્પા મેં ધક્કો નથી માર્યો, એને ધક્કો માર્યો તો મને પેલા. ભાઈ તું અપર લખણીના પેટનો તો સોજ. હવે આ તારા ટીચર અહીં આવીને કહી ગયા હા. કે સાચી વાત છે પૂછ તાર મારે. ટીચર ખરા એવા હતા. હા ઈ તારા ના, ચોસલા હારી પહેરી હતી. આ જોઈ ગયા તા મને. એટલે તારે કેવા આવ્યા? હું જોઈ ગયા તા ઈ ઓલે ધક્કો મને માર્યો, પછી મેં એને ધક્કો માર્યો. હે હા. ઈ ધક્કાની વાત નથી તારી માં પેપર નું કહે હે કે એક શબ્દ હાસો નથી લખ્યો પ્રશ્ન સામે પ્રશ્ન દાબી દે. ટીચર મારો બહુ વિરોધ કરે છે. એટલે કે તું ધારાસભ્ય નકર એમ ચૂંટણી ઉભો રહ્યો એની હારે વિરોધ ન કરતા હોય ઈ ટીચર છે ને રમેશ ને માટે સાહેબ રે ને ઈ ગુરુજી કહેવાય. ગુરુજી કોઈ દી ખોટું બોલે નહીં. પપ્પા હું કોઈ હારે વાતું ન કરું ને તોય તું એમ કે વાતું કરસ, તું વાતું કરસ, તું વાતું કરસ. એટલે એ અમારા મોટો ખોટો કહેવા આવ્યા હતા હે? અમે તને આવડો કર્યો અમને ન ખબર હે અમારી પ્રજા ઈ માયલીની છે. હવે કાલે રિઝલ્ટ છે અને મને તો માત શંકા હતી આ શું હે હે આ શું હે? ઈ તો ઓલા અગરબત્તી કરવી હતી એટલે એટલે ત્યાં મંદિર છે સ્કૂલમાં ધૂપ દીવા કરવા જાવ છો ત્યાં? કોઈ કે આજ પેલું પેપર. મને બધી ખબર છે બીડીના ઠૂઠિયા વીણી વીણી પીવો એટલે બાકસ ભેગી ના પપ્પા. હે મરી ગયો તમને લોકોને કઈ કામ ધંધો છે કે નહીં આ છોકરાને મારવા ના કરતા હાવ મારી નાખો પતાવી દ્યો એટલે એક વાત પતે ટીચર આવ્યા હતા ને હમણાં હું કહી ગયા હું હે ખુચ્યું હાવેણી હું હે વારા થાતા કોઈ ટીચર ખોટું બોલે. અહીંયા હાલ તો આ ગોરા આમ જો આ તમારો ડોહો આ નિશાળે જો કશું લઈને નિશાળે જાય આમ જો અવરા સડી ગયો ઠૂઠિયા પી પેલું પેપર હતું તો અગરબત્તી કરવી હતી. પણ ઈ તો ભાઈ દિવાળી હોય તો ફટાકડા ફોડવા લીધું હોય બાકસ ને ને નિશાળે ફરવાના સોપડા હરગાવા હાટુ થઈ હે તમે તમારા ડોહાને મોઢા સડાવ્યો છે તમે જ મને નથી ગમતું આ મને કહ્યું ની કે ટીચર આવ્યા ટીચર આવું ફરિયાદ કરી કાલે રિઝલ્ટ હોય ને હા. એટલે પછી બધી ખબર પડશે ટીચર આવ્યા હતા તો એવું કઈ તમને ફરિયાદ કરવા નહોતા આવ્યા લવો નથી વરતો એટલે તો હું ડોકું કાઢી દઉં એમ હમ. મારી નોકરી હશે એટલે કાલે રિઝલ્ટ છે હવે કાલે શું કરશું કાલે તારું રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે તું મરી ગયો મારા હાથે સમજી લે. અહીંયા હું એકવાર કહું અહીંયા આવી જા એટલે તારે આવી જાવ નકર પછી મારતો નહીં પણ આ મારીશ ને અહીંયા આવો, અહીંયા આવો. મારતો નહીં હો આમ ફરીનું પોરે કાલ રિઝલ્ટ સારું આવશે ને અને સારું નહીં આવ્યું ને એટલે માનજે તારું ડોકું તો દીધી નરગોટો ભગવાન ખોદિયા મારી નાખો આ છોકરાને
અમારા પરનારે પડ્યો હો. નથી મારે ભણાવવો, જાઓ. આ તમારો બાપ પછી રેકડી આખશે. નથી ભણાવો વારા થતા. તો કઈ આમ મારવા ન હોય કઈ. રિઝલ્ટ આવશે સારું આવશે લે, તો મારવાનું ન હોય ના, તો લાવો લાંબી જીભ કરી છાટું. લઈ છાટું આયલ. ગોરે. તમે જ હવે હા રોમા મારો દીકરો રો. રોમા શાંતિ જા. ચાલ રે, હો બેટા, હો? ચાલો રે. કાલ તારો વારો છે. એટલે ભણવામાં ધ્યાન દેતો હોય તો તને હું નથી લઈ દેતા અમે. ટીચર ખોટું બોલે તો તમે એનું જ ખેંચો ટીચર ઈ તો મને કાલ ખબર છે તો હું તો ટીચરમાંય વારો કાઢી નાખીશ. તું એમ ન સમજતો. હું તો લે. એને બેની હારે બાજવા જઈશ. અહીં ખોટી ફરિયાદ કરવા આવ્યા છે ને તો. અને તું ખોટો હોઈશ ને તો તુંય મારા હાથમાં આવી જઈશ. એટલું યાદ રાખી લે. ભાગ ખાતો તો ભાગે નો ખાવા દે લે. તો ઈ બસ ખાવામાં ધ્યાન છે, ભણવામાં ધ્યાન નથી. બધા છોકરા ખાતા હું નો એમના ઉપર બધા છોકરા ભણવામાં ધ્યાન છે. તાર છે? તો તમે જોજો કાલે. હા એ હું કાલ જોઈશ. અત્યારે ઘેરમાં ગઈ હો હાલ, કાલ જોઈશ. હાલ બેટા, હાલ. તમે વાહ જાવ ને સીટીયું વાગે છે આયા. આવશું હવે, શાંતિ રાખ. છોકરાને કાંઈક સીધા દોડીને આવે લંગડા લંગડા. એના ડોહાને મોઢે ચડાવ્યો છે કાંઈક હોય તો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ્તી હુલો કુજાગર રામદૂત તુલિત બલતામ અંજની પુત્ર પવન સુત નામા અંજની પુત્ર પવન સુત નામા અંજની પુત્ર પવન સુત નામ અંજની પુત્ર પવન સુત નામા અંજની પુત્ર પવન સુત નામા જય હનુમાન દાદા. હા ચાલ આ લઈ લે. હા બાઉ રિઝલ્ટ લેવા જાવ. હે અરે ઉપર ઉપર માર દીકરા ઉપર. રિઝલ્ટ લેવા જાય છે હા, બા. હે હારું માર દીકરાનું હારું રિઝલ્ટ બા. આવે. શું છે? મને ટેન્શન આવી ગયું. તું પણ હું હવારના પોરમાં એરંડિયા પીધા જેવા મોટા નો કર. હંમેશા હસતા મોટા રાખવાના હવારના પોરમાં. રિઝલ્ટ નબળું આવશે તો હું કરીશ? પણ નહીં આવે તું અત્યારથી આવું શું કામ બોલસ એમ કહું છું. કઈક હારું બોલ ને. રિઝલ્ટ તારું હારું જ આવશે ને જો હારું નહીં આવે તારી દાદી બેઠી છે ને કાંઈ ઉપાધિ તારે કરવાની નથી. હું જીવું છું ત્યાં લગી તારે આટલી ચિંતા કરવાની નહીં. હું બેઠી છું. પપ્પાથી ને મમ્મીથી મને બહુ બીક લાગે. અરે પણ હું છું ને તારી માં ને તારા બાપનું આવે હું મારી પાસે એમ કહું છું. હે જા રિઝલ્ટ લઈ આવ. જાવ બાબા. હા જા જા માર દીકરો જો હસતા મોઢે જા. હા બસ બહુ ડાયો માર દીકરો. કેટલો ફફડે છે એની માથી ને એના બાપથી માર દીકરો બિચારો. મમ્મી જો રિઝલ્ટ આવી ગયું. હા આ 90% આવ્યા તને. હા તો આ તારી ટીચર ખોટાડી હતી આમ તમને કહું બા. બા ઝીણકાને મારા દીકરાને 90% આવ્યા બાપા. સાચી વાત. ઓ બાપા. હા હો. માર દીકરાને હુજાડી દીધો હાવ બે. અને તારા બાપનો તો આજે વારો કરી નાખું કે મારા દીકરાને 90% આવ્યા તોય ખીજાવ હો. આમ જો તો ખરી ઝીણકાનું રિઝલ્ટ આવી ગયું. જો જો માર દીકરાનું રિઝલ્ટ આવ્યું જો 90%. 90% આવ્યા મારા ઝીણકાને. હવે તો કોઈ દી નો ખીજાતા હો. હા હું તમને કહી દઉં મારા દીકરાને કાઈ નો કહેતા. ખોટનો મારો દીકરો હે. અને હમણાં ટીચરના ઘરે જાવું કે અહીં આવીને ખોટું કેમ મારા દીકરાની ચાડી કરી ગયા હો. આટલો ઉપાડતો એની માથે હો. હવે કહી દઉં જો 90% મેડમ લઈ ખોટાડા આવ્યો મારો હતા. દીકરો. મેડમ ખોટાડા હતા ટીચર. હા ઈ ખોટાડા જ હશે. હવે ઈ કોઈ દી ખોટું ન બોલે. બધા છોકરાઓને ભણાવતા હોય મને ખોટું બોલે. અને મને આમાં બા શંકા છે. આપણા કુટુંબમાં કોઈને 90% નથી આવ્યા. કુટુંબમાં એવું મારા દીકરા જેવું કોઈ હોશિયાર નથી ને મારો દીકરો તો એવો હોશિયાર હે. હવે એક શબ્દય નો કહેતા તમે મારા છોકરાને. પણ મેં કોઈ દી ચોપડી વાંચતા નથી દેખ્યો આને. કાઈ નહીં કોકનો મગજ ચોપડી વગર આવે. એવું જરૂરી નથી કે 24 કલાક વાંચ કરે ઈ જ પાસ થાય. ખાલી 5 મિનિટ વાંચે ને તો એના મગજમાં બેસી જાય. માણસના મગજ એવા હોય. એવું મારા છોકરાનું મગજ એટલું તેજ. મને શંકા છે. હાસુ બોલ્યા હું હે નવીનમાં કાંઈ રે બાબા. હાસુ કેમ કહું છું. મારો મારમાં કહી દઉં છું. એમને એમ પૂછે ને મારમાં. આ રિજેક્ટમાં શું કારા ધોરા કર્યા છે 90%. હે 90% બાબા. 90% તારે નો આવે. તારું મોઢું જતા હાસુ બોલ 9% આવ્યા હે ને અને મીંડું ઉમેર્યું કા ના પપ્પા. શું બોલ ગયા હું આ મીંડું નથી ઉમેર્યું પપ્પા. બોલ ગયા કા તમે તમારા મને કેવા વાળા પપ્પા. તમારે હમ ગાયનો મેં મીંડું નથી ઉમેર્યું. તો મમ્મી તું વાલા વાલી હો ને મેં મીંડું નથી ઉમેર્યું. બસ જો હવે સાચું હે. બા કેવા વાલા આવો. કેવા વાલા મારું ઘર કેને ઉપરાણું લીએ ને હું એને આમ કહીને કહું મેં મીંડું નથી ઉમેર્યું. ઓ તે ગાના કર્યું છે શું બોલ ને એક મુકુ બુથું હમણાં મેં નવું ઉમેર્યું હે. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરીને મસ્ત મજાનો
મજાનો કોમેડી અને થોડોક સમજવા લાયક કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો મારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.